સોહામણી ન જોની જુના એ ગઢ ગિરનાર પણ આવાજ જોને હેંજળ પીવે એ એના નમણા કરે નરનાર આ તો ગરીનો હાવદ પીર ગીગડો ને જોને થાપે સતા ધાર ગાદી અરે રાબ રોટી ને રાબડો એ જેના ભાગ્યમાં હોય તે ખાય આ તો ગરી દેખીને ગુડો ગયો અને જોને પેટે વધ્યો પયો અરે કાગા ભણ કુંવર ને એ બોલો રાણો ઈ સાસી હરિયો જાહેર જગદંબા માં તું જો ગણીને જોને જપીએ ઈ તમારા જાપ પણ અખંડ અખંડ એ અવિસળ રાખજે એ મારી ગુણલાય ગાય દિવસ ને રાત જય જંગવડવાળી સાવણ માની જય ગીર સોમનાથ જિલ્લો તાલુકો ગીર ગઢડા કોદિયાવાડી વિસ્તાર જંગવડ આવેલો 1 વીઘા 1નો મોટો વડલો આવેલો છે તે ઉનાથી લગભગ 45 કિલોમીટરના આશરે થાય છે તમે ઉનાથી આવો તો ખાપટ વડવિયાળા ગીર ગઢડા દ્રોણ કોદિયાને ગીર જંગવડ ધામ ડોટ દોકડવાથી 25 કિલોમીટર જેટલું અંતર થાય છે દોકડવા ખિલાવડ ઇટવાયા દ્રોણેશ્વર મહાદેવ મંદિર કોદિયાને ગીર જંગવડ ધામ આવી શકાય છે ડોટ ગીર ગઢડા તાલુકામાં 2 જંગવડ આવેલા છે એક જંગવડ સિખલ કુબા પાસે આવેલું છે ને બીજું જંગવડ ગીર કોદિયા પાસે આવેલું છે ગીર કોદિયા પાસે આવેલું છે જંગવડ ગીર તરીકે ઓળખાય છે ત્યાં મોટો વડલો આવેલો છે વડલાની નીચે માં ચામુંડા બિરાજમાન છે સમસ્ત રબારી પરિવારના કુળદેવી તરીકે વર્તાય છે કુળદેવી શ્રી ચામુંડા માતાજી જંગવડ ધામ સ્થાન અને મહત્વ ગીરની સરહદે આવેલું જંગવડ ગામ હિરિયા ખાબલા રબારી પરિવાર માટે આસ્થાનું મોટું કેન્દ્ર છે જ્યાં માં ચામુંડાનું ભવ્ય ધામ આવેલું છે શ્રદ્ધા અને આસ્થા ખાબલા રબારી પરિવારના લોકોમાં ચામુંડાને પોતાના કુળદેવી તરીકે પૂજે છે કોઈ પણ શુભ કાર્યની શરૂઆત માતાજીના આશીર્વાદ લઈને જ કરવામાં આવે છે ધાર્મિક ઉત્સવો અહીં નવરાત્રિ પૂનમ અને ખાસ કરીને માં ચામુંડા માતાજીના માંડવા ભજન કૃષ્ણ જન્મોત્સવ જળજીની 11 અષાઢ મહિનાની પૂનમ જેવા ધાર્મિક પ્રસંગો ખૂબ ધામધૂમથી ઉજવાય છે જેમાં આખોય રબારી પરિવાર ગીરમાં ભેગા થાય છે ઉત્સવ ઉજવે છે તેમજ કોદિયાના ભાવિ ભક્તો તેમજ આજુબાજુ ગામના લોકો પણ માતાજીના દર્શન કરવા માટે આવે છે આવા જ વિડીયો જોવા માટે અમારી YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરો।